એક સમયે મહાન સંત અને રામભક્ત તુલસીદાસજી પ્રયાગમાં ગંગા નદીના કિનારે રહેતા હતા। તેઓ રોજ રામાયણની કથા કહેતા હતા, જેને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા। એક દિવસ જ્યારે તુલસીદાસજી કથા કહી રહ્યા હતા, ત્યારે તે સભામાં એક પ્રેત આત્મા પણ મનુષ્યનું રૂપ ધારણ કરીને બેઠો હતો। બધા ભક્તોએ કથા પૂરી થતાં તુલસીદાસજીના ચરણસ્પર્શ કર્યા અને તે પ્રેતે પણ ચરણસ્પર્શ કર્યો। તુલસીદાસજીએ આ પ્રેતને ઓળખી લીધો। તેમણે પૂછ્યું, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? પ્રેત ખૂબ ગદગદ થઈ ગયો અને તેણે કહ્યું, હે મહાત્મા, હું એક દુર્ભાગી પ્રેત છું। તમે જે રામ કથા કહો છો તે સાંભળીને મને શાંતિ મળે છે। હું જાણું છું કે તમે મહાન રામભક્ત છો। કૃપા કરીને મને કહો કે મને સાચા હનુમાનજીના દર્શન કેવી રીતે થશે? તુલસીદાસજીએ કહ્યું, તમે રોજ મારી કથા સાંભળવા આવો છો, પણ તમે ક્યારેય એક વાત પર ધ્યાન નથી આપ્યું। કથા પૂરી થયા પછી દરેક વ્યક્તિ ચાલ્યા જાય છે, પણ એક વૃદ્ધ વ્યક્તિ સૌથી છેલ્લે સુધી બેસી રહે છે। તે મારી કથા સાંભળતા નથી, પણ માત્ર ત્યાં બેઠેલા લોકોને ધ્યાનથી જોયા કરે છે। તે જ સાક્ષાત હનુમાનજી છે। પ્રેતને તુલસીદાસજીના વચનો પર અતૂટ વિશ્વાસ બેઠો। બીજા દિવસે કથા પૂરી થયા પછી પ્રેત તે વૃદ્ધ વ્યક્તિ પાસે ગયો અને તેમના ચરણોમાં પડી ગયો। હનુમાનજીએ તેને ઓળખ્યો અને આશીર્વાદ આપ્યા। હનુમાનજીની કૃપાથી તે પ્રેતને મુક્તિ મળી। તુલસીદાસજીએ આ ઘટના પછી જ હનુમાનજીની સ્તુતિમાં પ્રખ્યાત હનુમાન ચાલીસાની રચના કરી।